આપણે આ સર્વને જણાવવાનું કે આ 1 મહિનો અને 5 દિવસથી જ આ ખૂટ્યો છે। દર્શક મિત્રો, આજે એક એવો વિડીયો આપણે દર્શાવવાના છીએ આપણી ચેનલની અંદર કે જીવદયા જેને કહેવાય કે પોતાના પશુની તો દરેક લોકો સારવાર કરતા હોય, કાંઈ તકલીફ પડી હોય તો ગાય હોય, બળદ હોય, ભેંસ હોય કે કાંઈ પણ પશુ હોય એને, પણ જે રેઢિયાર હોય પશુ જે રખડે છે ઘણા બધા પશુ, એને કાંઈ પણ તકલીફ થઈ હોય તો એની સારવાર કોણ, સાક સંભાળ કોણ રાખે? તો એના માટે અમારા ઓરી ગામનું એક નાનું એવું મિત્ર મંડળ, અંકાશી મિત્ર મંડળ અથવા નાના મોટા બીજા પણ ગ્રુપ છે, એ બધાનો સાથ સહકાર છે। જે ઓરી ગામની અંદર આખલા બે બાજવાથી એક આખલો ભેખડેથી ખાડામાં પડી ગયો અને એને પગ ભાંગી ગયો હે। એ પગ ભાંગેલાની અંદર રસી થઈ ગઈ અને રસી થઈને જીવાત પડી ગઈ હતી અને બહુ પીડા હતો। પછી ધ્યાનમાં આવ્યું અંકાશીમાં મિત્ર મંડળને, તમારે વાઘાણી શિવાભાઈ કે જે આજુબાજુના ગામડા હોયની જે ખબર પડે ગાય અહીં રીબાય છે રેઢિયાર, તો એને ખબર પડે, એની ધ્યાનમાં આવે એટલે તરત જ ત્યાં પહોંચી જાય છે। 1962 નંબર ગાડીમાં ફોન કરી અને એ ગાડીવાળાનો સપોર્ટ એટલો છે, ફોન કરે એટલે તુરંત ત્યાં હાજર થાય છે અને એની સારવાર તાત્કાલિક લેવા રહે। તો એ આપણે શિવાભાઈની પણ મુલાકાત કરાવી અને અત્યારે જો 1962 ગાડી તો 2-3 વાર આવી ગઈ છે અહીં કણે, પણ છતાં એમાં 1 મહિનો ને 5 જમણ થયા આખલાને। તો એને ખાવા પીવાનું અને પાણી પાવાનું એ બધું એ કોણ કરે છે અમારે શિવાભાઈ કરશે, વાત કરશે તમને। અને અત્યારે હાલ એને ડ્રેસિંગનું કામ શરૂ છે અને કેટલી જીવાત પડેલી છે એ પણ લાઈવ તમને આ મારા વિડીયોની અંદર દર્શાવું કે આ એક અમારા ઓરી ગામનું નાનું એવું ગ્રુપ કેવું કામ કરે છે। અને પોતાની પાસે કાંઈ બીજી ત્રીજી સુવિધા નથી, અમુક ટકા તો પૈસા કોક પાસે ઉછીના લઈને પણ પાટા પીંડી આવું બધું મેડિકલમાં લાવી અને આવી સારવાર કરે છે। તો તમે પણ જો આવી સારવાર ન કરી શકતા હોય પણ આ ગ્રુપને સપોર્ટ કરવા માંગતા હો તો મારો નંબર એમાં એડ કરેલો છે અથવા હમણાં શિવાભાઈ આનો નંબર આપશે, એમાં તમે એને સપોર્ટ કરી શકો છો। તો ચાલો તમને ડ્રેસિંગ કઈ રીતે કરે છે બતાવું। આખલા કેવા હોય કે તમે પડખે જાઓ કે તમને માથું ઉલાળે, પણ આખલાને ખબર પડી ગઈ છે કે આ લોકો મને હેરાન નથી કરતા પણ મારી સેવા કરવા આવે છે, એટલે આ નાના છોકરા છે છતાં તેમ વિચાર તો કરો એ એની રીતે સૂઈ ગયો છે। આને કોઈ જ્ઞાનનું એજ્યુકેશન કે કોઈ ટીકડી નથી પાવામાં આવી, બાકી ખાલી આડો પાડી અને આ એનું ડ્રેસિંગનું કામ બધું શરૂ છે। અત્યારે પાટા પીંડી કરી જે જીવાત હતી પાછી આ જીવાત થઈ ગઈ હતી એ જીવાત કાઢી અને નવેસરથી પાછો પાટો બાંધવામાં આવે છે। અને કે માણસ કરતાં પશુને બુદ્ધિ વધારે હોય છે કે જે આને નગર આ આખલાની પડખે કોઈ ન જઈ શકે, પણ એને ખબર છે કે આ લોકો 1 મહિનાથી મને આ નીણ નાખી જાય છે, પાણી પાઈ જાય છે અને મારે પાટાપીંડી કરી જાય છે, તો નથી માથું મારતો કે કોઈ નહીં આવ્યો એટલે પાદરોએ આડો પાડ્યો એટલે સૂઈ ગયો। હવે આ મોટો પહાડી આખલો અને એને ઝાલીને કોણ બેઠું છે? અમારા બાહુબલી નાનો એવો બાળક તમે જુઓ, એને ઝાલીને બેઠો છે, છતાં એની રીતે સૂઈ રહ્યો છે। એને ખબર છે કે મારી સારવાર કરે છે, આ કોઈ મને નુકસાન નથી કરતા। પગ પણ હોજી ગયેલો છે થોડો। દર્શક મિત્રો, આ તો આખલો છે, પણ અમારા ગામનું અંકાશી મિત્ર મંડળ અને ખાસ તો અમારે શિવાભાઈ વાઘાણી જેને એક ઝુંબેશ ઉપાડ્યો છે કે અમારા ઓરી ગામની અંદર નહીં પણ આજુબાજુના દરેક ગામની અંદર અને ક્યાંય પણ ગાય જો આ રીતે રીબાતી હોય અને એને ધ્યાનમાં આવે એટલે એ તરત જ ત્યાં એની ગાડી પહોંચી જાય છે, 2 વ્હીલ ગાડી લઈને, 4 વ્હીલનો વેચ નથી છે, અને તરત જ એની સાક સંભાળ લે છે, જે ડૉક્ટરોને બોલાવે છે અને જે કાંઈ એની સેવા કરવાની થાય એ કરે છે। આ રીતે એને જાતે ડ્રેસિંગ કર્યું છે, બધી જીવાત કાઢી। આપણે આ સર્વને જણાવવાનું કે આ 1 મહિનો અને 5 દિવસથી જ આ ખૂટ્યો છે, આખલા બાજીથી આ ખાડામાં પડી ગયેલો। અમને જાણ થાય ક્યાંય છે તો તરત તાત્કાલિક પોગવાથી જોયું, પણ ખૂટ્યું ઊભું થતું નહોતું, લોહી બોહીને હાલ્યું જતું। પછી અમારા ગ્રુપના જુવાનાડાને બધાને યાદ સાથ કરી અને થતી વિધિ પહેલાં સાહેબને 1962 વાળાને બોલાયા, એમ કરીને પાટાપીંડી કરી। પછી નહીં
કાયમ આ જ રૂટ થઈ ગયો કે 1 મહિના 5 દિવસની અંદર કે રોજે રોજ નીણ અને રોજે રોજ પાણી દરરોજ તો આવતા, પણ આ બાજુમાં એક ભાઈ છે શિવાભાઈ જે પૂનભાઈ કરીને છે, એમાં પૂનભાઈ ધોરિયા, એમના છોકરા આવે ઋત્વિકભાઈ, અને એનો એક ધારું પાણીની વ્યવસ્થા એની છે અને નીણ ઘાસ સારો, તો હું રોજે રોજ 1 મણ આવીને નાખી જાઉં છું. એ જો ગામના કોઈક આપે તો ભલે, ને પોતાના સ્વ ખર્ચે અને નકર મંડળના ખર્ચે. અમારે મંડળ છે એમાં પૈસા એના છે, નાના નાના ભૂલકાઓ છે જે આવા રેડિયાની સેવા માટે જે કાંઈ રમે જે કાંઈ પૈસા વધે એ અમને લોકો ગમે ત્યારે ફાળવે છે, અને જરૂર પડે તો કહે છે કે તમને જરૂર પડે લઈ જજો. ગામનો સપોર્ટ એટલો છે અને અંકશી મિત્ર મંડળનો સપોર્ટ એટલો છે, એ દ્વારા અમે આ કાર્ય કરી રહ્યા છીએ. શિવાભાઈ અખલ તમારો નંબર આમાં આપી દો. એકવાર ફરીને મારો નંબર આપી દઉં છું કે શિવાભાઈનો નંબર હાલ ઘણીવાર બન્યો હોય છે, એટલે 9714466510. દર્શક મિત્રો, આ મારો નંબર છે. મિત્રો, એક સમય હતો કે ગાયનો બળદ આપણે આવો ગોતવો હોય ને તો ક્યાંય જોવા નહોતો મળતો, પણ સનેડા આવવાથી અને ખેડૂને તાત્કાલિક ખેતી કરવા માટે અત્યારે બળદને આપણે રેઢા મૂકી દીધેલા છે. પણ સમય જતાં આપણે ફરીને પાછું બળદની ખેતીમાંથી આવવું પડશે. એ આપણે પરેશભાઈ ગૌસ્વામીના વિડીયા છે, એ તમે એકવાર જોઈ લીજો કે સનેડાની ખેતી અને બળદની ખેતીમાં શું ફરક પડે છે. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા.